નમસ્કાર મિત્રો, આજનો વિડીયો જોઈને જશો કે શું ખરેખર આવું બની શકે છે? તો ચાલો આજના નવા વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, મારું નામ કિરણ છે. હું એક સામાન્ય ગામની છોકરી હતી. મિત્રો, મારા સપના બહુ મોટા નહોતા. બસ એક સારો પરિવાર, પ્રેમાળ પતિ અને ખુશીઓથી ભરેલું જીવન. થોડા વર્ષો પહેલા મારા લગ્ન જીવનની શરૂઆત થઈ હતી. મારા પતિ રાકેશ ખૂબ જ સારા માણસ હતા. તેઓ મને ખૂબ પ્રેમ કરતા. અમે બંને ખુશ હતા. લગ્નના 1 વર્ષ પછી મારા જીવનમાં સૌથી મોટી ખુશી આવી. મારે દીકરાનો જન્મ થયો અને તેનું નામ રાખ્યું આરવ. એ નાનો, મીઠો અને હસતો ચહેરો જોઈને મને લાગતું કે મારી દુનિયા સંપૂર્ણ થઈ ગઈ છે. પણ મિત્રો, જીવન હંમેશા એક સરખું નથી રહેતું. એક દિવસ એક એવી ઘટના બની જેણે મારા જીવનને સંપૂર્ણ બદલાવી નાખ્યું. તે દિવસ રોજની જેમ સામાન્ય હતો. રાકેશ કામ પર ગયો હતો અને બપોરનો સમય હતો. અચાનક મારા ફોન પર એક અજાણ્યો કોલ આવ્યો. હેલો, તમે રાકેશની પત્ની બોલો છો? મારું દિલ ધડકવા લાગ્યું. હા, શું થયું? આગળથી જે અવાજ આવ્યો તે સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. રાકેશનો અકસ્માત થયો છે. તમે તરત હોસ્પિટલે આવો. હું દોડતી હોસ્પિટલે પહોંચી. પણ મિત્રો, ત્યાં પહોંચ્યા પછી જે જોયું તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મારા પતિ, મારી આખી દુનિયા હવે આ દુનિયામાં નહોતા. તે દિવસ પછી મારી જિંદગી એકદમ બદલાઈ ગઈ. વિચાર કરો, હું માત્ર 24 વર્ષની હતી અને વિધવા બની ગઈ. મારો નાનો દીકરો માત્ર 2 વર્ષનો. મારા માટે જીવવું મુશ્કેલ બની ગયું હતું. પણ હું મરી શકતી નહોતી, કારણ કે હવે હું માત્ર મારા માટે નહોતી જીવતી, હું મારા દીકરાની માટે જીવતી હતી. હવે ગામના લોકોનો નજરિયા પણ બદલાઈ ગયા. જે લોકો પહેલા મને સ્મિત આપીને મળતા હતા તે હવે દયા કે શંકાની નજરે જોવા લાગ્યા. તે વાતો કરતા, હવે શું કરશે આ? આવી નાની ઉંમરે વિધવા થઈ ગઈ, જીવન કેવી રીતે પસાર કરશે? આવા કડવા શબ્દો રોજ સાંભળવા મળતા. પણ મેં મનમાં નક્કી કર્યું, હું હાર માનવાની નથી. પછી મેં કામ કરવાનું શરૂ કર્યું. ખેતરમાં મજૂરી, ક્યારેક ઘરકામ, જે મળે તે કામ કરતી રહેતી. મારા દીકરાને સારી રીતે ઉછેરવો એ જ મારી એકમાત્ર ઈચ્છા હતી. પણ એ જ સમયે મારા જીવનમાં એક નવો માણસ, એક નવો વ્યક્તિ આવ્યો. તેનું નામ અજય હતું. અજય અમારા ગામમાં નવો આવ્યો હતો. તે એક નાની કંપનીમાં કામ કરતો હતો. હું જ્યાં મજૂરી કરવા જતી ત્યાં તે ક્યારેક ક્યારેક દેખાતો.
શરૂઆતમાં અમે બસ એકબીજાને જોયા કરતા. અમારી વચ્ચે કોઈ વાત નહોતી થતી. પણ એક દિવસ મને ભારે બોજો એટલે કે ભાર ઉઠાવતા જોઈને તે મારી પાસે આવ્યો. તમે એકલા આટલું બધું કામ કરો છો, લાવો હું મદદ કરું. મેં પહેલાં ઇનકાર કર્યો, પણ પછી તેણે જોર આપ્યું. તે દિવસે તેણે મને મદદ કરી. એટલું નાનું કામ હતું, પણ મારા દિલમાં કંઈક બદલાયું. મિત્રો, કેટલાક દિવસો પછી અમે થોડી થોડી વાતો કરવાનું શરૂ કર્યું. અજય ખૂબ સારો માણસ હતો. તે મારી પરિસ્થિતિ સમજી શકતો હતો. તે મને ક્યારેય પ્રશ્નો પૂછતો નહોતો, પણ હંમેશા મને હિંમત આપતો. તે વારંવાર કહેતો, તમે બહુ મજબૂત છો અને તમે જે કરી રહ્યા છો એ સહેલું નથી. તેના આવા શબ્દો સાંભળીને મને થોડી શાંતિ મળતી. હવે ધીમે ધીમે અમે વધુ સમય સાથે પસાર કરવા લાગ્યા. તે મારા દીકરા આરવ સાથે પણ રમતો. મારો દીકરો આરવ તેને ખૂબ પસંદ કરતો. એક દિવસ આરવે મને પૂછ્યું, મમ્મી, અજય અંકલ રોજ કેમ આવે છે? તેને હું કાંઈ જવાબ આપી શકી નહીં, હું કંઈ બોલી શકી નહીં, પણ દિલમાં કંઈક બદલાઈ રહ્યું હતું. સમય જતાં મને અજય સાથે વાત કર્યા વગર દિવસ અધૂરો લાગતો. મને તેની હાજરીમાં ફરીથી જીવવાની ઈચ્છા થવા લાગી. પણ મિત્રો, મારા દિલમાં એક ડર પણ હતો. શું હું ફરી પ્રેમ કરી શકું? શું સમાજ મને સ્વીકારશે? અને મારો દીકરો, તેનું શું? આ બધા પ્રશ્નો મને રાતે ઊંઘવા દેતા નહોતા. એક દિવસ અજયે મને સીધો પ્રશ્ન પૂછ્યો, કિરણ, શું તું ખુશ છો? મેં આંખોમાં આંસુ લઈને કહ્યું, ખુશી તો મારા જીવનમાંથી ક્યારની જતી રહી. ત્યારે અજયે મારો હાથ પકડી અને કહ્યું, જો હું કહું કે તમે ફરી ખુશ થઈ શકો છો. તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ. તે દિવસે અજયે મને પોતાના દિલની વાત કરી. તે બોલ્યો, હું તને પસંદ કરું છું, અને માત્ર તને નહીં, તારા દીકરાને પણ પસંદ કરું છું. મારા માટે આ સાંભળવું સહેલું નહોતું. મારું દિલ કહી રહ્યું હતું હા, પણ મારો ડર મને રોકી રહ્યો હતો. પછી કેટલાક દિવસો સુધી મેં અજયથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો. પણ હું જેટલું દૂર જતી એટલો જ ખાલીપો વધતો. પણ અંતે એક દિવસ મેં મારા દિલની વાત સ્વીકારી લીધી. હું અજયને મળવા ગઈ અને મેં કહ્યું, હા અજય, મને પણ તમે ગમો છો. અમે એકબીજાને ભેટી પડ્યા. અમે બંને ખૂબ ખુશ હતા. પણ સાચી સમસ્યા હવે શરૂ થવાની હતી. જ્યારે આ વાત ગામમાં ફેલાય, લોકો વાતો કરવા લાગ્યા. વિધવા ફરી લગ્ન કરશે,
આ તો સમાજ વિરુદ્ધ છે. તેની પાસે બાળક છે, પછી પણ મારા પરિવારે પણ વિરોધ કર્યો. તું આવું ન કરી શકે, લોકો શું કહેશે? પણ આ વખતે હું ડરી નહોતી, કારણ કે હવે મારી પાસે કોઈ હતું જે મને સમજતું હતું, જે મારી સાથે ઊભો હતો. અજયે મારા પરિવાર સાથે વાત કરી, તેને સમજાવ્યું કે હું કિરણને અને તેના દીકરાને ખુશ રાખીશ. પછી મિત્રો ધીમે ધીમે મારા પરિવારનું મન બદલાયું અને અંતે એક દિવસ એવો આવ્યો જે દિવસે મેં ફરીથી નવવધુ તરીકે પગલાં લીધા. હા મિત્રો, મારા અને અજયના લગ્ન થયા, સરળ રીતે પણ ખૂબ જ દિલથી. મારો નાનો દીકરો આરવ એ દિવસે સૌથી વધુ ખુશ હતો. તે બોલ્યો, હવે મને પપ્પામાં હોઈ ગયા. આ શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. પણ આજે આ આંસુ દુઃખના નહોતા, ખુશીના હતા. આજે હું ફરી ખુશ છું. મને ફરી એક પરિવાર મળ્યો છે. મિત્રો, જીવન ક્યારેય અટકતું નથી. ક્યારેક દુઃખ આવે છે, પણ તેનો અર્થ એ નથી કે ખુશી પાછી નહીં આવે. મિત્રો, સમાજ શું કહે છે એ મહત્વનું નથી. તમારું દિલ, તમારી ખુશી શું કહે છે એ મહત્વનું છે. જો કોઈ વિધવા ફરીથી જીવન શરૂ કરવા માંગે તો તેનામાં કોઈ ખોટ નથી. તેને પણ પ્રેમ કરવાનો અધિકાર છે, તેને પણ ખુશ રહેવાનો અધિકાર છે. મિત્રો, આ મારી કહાની હતી. જો તમને આ સ્ટોરી ગમી હોય તો તેને જરૂર શેર કરજો, કારણ કે કદાચ આ સ્ટોરી કોઈના જીવનમાં નવી આશા લાવી શકે. અને વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. ફરી મળશું મિત્રો એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.